આમ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં છે અને હજુ એને ઘણી વાર પણ છે. પરંતુ આ બધાની જ વચ્ચે આપણે બધાને ખબર છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં રાજકારણની રમત હંમેશા રસપ્રદ રહી છે. ત્યારે આજકાલ એક ચહેરો ગુજરાતમાં ઘણો દેખાવા લાગ્યો છે. એક નેતા છે કે જે હમણાં ખૂબ જ ચર્ચામાં છે, એટલે કે રાહુલ ગાંધી. રાહુલ ગાંધી હમણાં ગુજરાતમાં કંઈક વધારે પડતા જ રસ લઈ રહ્યા છે. હવે હમણાં ફરી એકવાર તેમની મીટિંગ ગુજરાતમાં છે. 2 દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે શા માટે થઈને રાહુલ ગાંધી ફરીને ગુજરાતમાં આવી રહ્યા છે? એવું તો કયું કારણ છે કે આખો દેશ છોડીને તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શું એમની ટક્કર સીધી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે છે કે પછી હવે એમની ચાલ કંઈક બીજી જ છે? જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચારોતરા. 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં હતું, અમદાવાદમાં હતું. અને ના માત્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પરંતુ આખા ભારતના જેટલા પણ દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ હતા ને એ બધા જ અમદાવાદમાં હતા અને એમને પોતપોતાનું ભાષણ પણ આપ્યું. રાહુલ ગાંધી પણ હતા, સોનિયા ગાંધી પણ હતા, પ્રિયંકા ગાંધી પણ હતા અને મલ્લિકાર્જુન ખડગે પણ હતા. આ બધા જ નેતાઓ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં તમને જોવા મળ્યા હતા. પરંતુ ફરી એકવાર રાહુલ ગાંધી 15મી અને 16મી એપ્રિલે ગુજરાતના અમદાવાદ અને મોડાસા જવાના છે અને તેઓ ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ પણ લેવાના છે. 2024 થી 2025 દરમિયાન લગભગ રાહુલ ગાંધી 5 થી 7 વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. એમાંથી મોટા ભાગના એમના સ્થળો અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત રહેલા છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે આ જેટલા પણ સ્થળો મેં તમને કીધા ને એ રાહુલ ગાંધી માટે ઘણા ઇમ્પોર્ટન્ટ અને આની સાથે સાથે કોંગ્રેસ માટે ઘણા મહત્વના છે. થોડા સમય પહેલા તમે કોંગ્રેસના નેતાઓના મોઢે સાંભળેલું હશે કે અમારે જાતિગત જનગણના કરવી છે, એટલે કે આખા ભારતમાં કેટલા લોકો કઈ જ્ઞાતિના છે એ જાણવું છે. જો કે હજુ આના ઉપર બબાલ ચાલી રહી છે, પરંતુ એના કદાચ મૂળ ગુજરાતમાંથી નીકળેલા હોય ને એવું પણ લાગી રહ્યું છે. કારણ કે હવે રાહુલ ગાંધી આગળના સમયમાં જાતિગત જનગણનાનો મુદ્દો ગુજરાતમાંથી પણ ઉઠાવે ને એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં 26% આદિવાસી છે, જ્યારે 43% ઓબીસી વસ્તી છે. રાહુલ ગાંધી તો એમ પણ કહેલું છે કે જો સરકાર અમારી આ વાત નહીં માને, એટલે કે જાતિગત જનગણના નહીં કરાવે, તો અમે અમારી જ્યારે સરકાર બનશે ત્યારે અમે જાતિગત જનગણના કરાવશું. અહીં તમારે સમજવા જેવી બાબત એ છે કે હંમેશા ભાજપ ઓબીસી અને આદિવાસી જેટલા પણ લોકો છે એને આકર્ષવામાં રસ ધરાવતા હોય છે. એટલે કે ગમે એમ કરીને એમના વોટ એમને મળી જાય તેવું તે ઈચ્છતું હોય છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસનું હંમેશાથી મન સ્વર્ણ તરફ રહેલું છે, એટલે કે અપર ક્લાસ તરફ રહેલું છે. એટલા માટે આપણે જોયેલું છે કે કોંગ્રેસના મોટા ભાગના જેટલા પણ નેતાઓ હશે એ અપર ક્લાસમાંથી આવતા હશે. હવે જે મુદ્દો તમને કહેવા જઈ રહ્યો છું એ ખરેખર ઇમ્પોર્ટન્ટ તો છે અને આના ચારે ગુજરાતમાં કોંગ્રેસ હજુ પણ આગળ કંઈક કરી શકે છે, એટલે કે બેરોજગારીનો મુદ્દો. આમ તો 2023 અને 2024ના આપણે આંકડા લઈને તો ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 2.7% થી લઈને લગભગ 3.5%ની આસપાસ છે, એટલે કે ઘણો નાનો આંકડો કહેવાય. પરંતુ બીજી બાજુ અત્યારે કાયમી શિક્ષકોની ભરતી, આની સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન અને આની સાથે બીજા કેટલાક એવા આંદોલન થયા કે જેને જ કારણે કોંગ્રેસને એવું લાગે છે કે જો આપણે આમાં રસ લઈએ તો ચોક્કસથી ગુજરાતમાં જીતી શકીએ છીએ. હવે એક વખત ગુજરાતમાં કોંગ્રેસ જીતી જાય ને તો હવે આગળના સમયમાં કેન્દ્રમાં ફરી એકવાર કોંગ્રેસને આવવું હોય ને તો સીધા રસ્તા ખુલી જાય છે. હવે એની પાછળનું કારણ સીધું એવું છે કે ગુજરાત બીજેપીનો ગઢ છે. હવે એકવાર બીજેપીના ગઢમાં જો કાણું પડી જાય તો આગળના સમયમાં કેન્દ્રમાં પણ જીતી શકાય છે. ગુજરાત એ માત્ર રાજકીય ભૂમિ નથી, પરંતુ એની સાથે કોંગ્રેસની જન્મભૂમિ પણ છે. આવું શા માટે? આવું એટલા માટે કારણ કે અહીં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને અહીં જન્મ્યા છે અને અહીંથી જ દરેક રાજકારણની એમને શરૂઆત પણ કરી હતી. એટલા માટે થઈને કોંગ્રેસને પણ એવું લાગે છે કે જો ફરી એકવાર આપણે આ મહાન નેતાઓને, આ બંને મહાત્માઓને લઈને જો આપણે આગળ ચાલીએ તો ચોક્કસથી આપણે જીતી પણ શકીએ છીએ. એટલા માટે થઈને તેઓનું અધિવેશન 8મી અને 9મી એપ્રિલે અમદાવાદમાં થયું, પરંતુ એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્મારક છે ત્યાં પણ તેઓ ગયા. હવે ત્યાં જવાનું પાછળનું કારણ પણ તમે સમજી લો. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે પટેલોના નેતા, આમ તો જો કે આપણે બધા જ એમને માનીએ છીએ,
એટલા પરંતુ આ બધાની વચ્ચે જ કોંગ્રેસ જો સરદાર વલ્લભભાઈ પટેલને જ માન આપવા માંડે તો પટેલ સમાજ તો ખુશ થવાનો જ છે અને આગળ જઈને પટેલ સમાજ જેટલા પણ છે એ પણ એમને મત આપે એ જરૂરી છે. અને ગુજરાતમાં પટેલોની સંખ્યા પણ એટલી જ વધારે છે. બીજેપી પણ પાટીદાર લોકોને અવગણી નથી શકતા, એ આપણે બધાએ 2016 પછી જોયેલું છે. અને જો આજની વાત કરીએ, અત્યારની વાત કરીએ તો 2022માં 182 માંથી 156 સીટો ભાજપને મળી હતી અને માત્ર ને માત્ર 17 સીટો કોંગ્રેસને મળી હતી. એટલે કે નહીવત પ્રમાણમાં કોંગ્રેસની સીટો મળી હતી અને એમાંથી તો મોટા ભાગના જેટલા પણ સારા નેતાઓ હતા, ધારાસભ્યો હતા, એ તો કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં અત્યારે જોડાઈ પણ ચૂક્યા છે. અને હવે બાકીના જેટલા પણ નેતાઓ છે એ એક પણ ક્યારે કોંગ્રેસનો સાથ છોડી દે એ કદાચ કોંગ્રેસને પણ નથી ખબર. અને સારા નેતાઓ માત્ર ગુજરાતમાં જ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે એવું પણ નથી. કેન્દ્ર લેવલે પણ ઘણા બધા મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ સાથ છોડી શકે છે જો તેઓ કંઈ હજુ નથી નવું કરતા તો. ઇન શોર્ટ, અત્યારે કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ ગુજરાતને ટાર્ગેટ કરીને આગળ કામ ચાલુ કરી રહી છે. એટલે કે રાજકારણનો પાયો હવે ફરી એકવાર કોંગ્રેસ ગુજરાતમાંથી નાખવા માંગે છે. એટલે કે જો ગુજરાત એક વખત જીતી જવાય ને તો આગળના સમયમાં કેન્દ્રમાં પણ કોંગ્રેસને લાહવો મળી શકે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.